સોમવારે આપણી માર્કેટ કઈ રીતે ચાલુ થશે ઉપર નીચે રેડી એનું પ્રિડિક્શન 11 તારીખ આજ શનિવાર, 12 તારીખે રવિવાર ને 13 તારીખે સોમવાર. રેડી ફ્રેન્ડ્સ? જોવો હવે ફ્લેટ ખુલશે તો અહીંયા જવાનો પ્રયત્ન પહેલા કરશે માર્કેટ આ ઝોનની અંદર 22,092 22,070 આ રેન્જની વચ્ચે ઉપર નીચે સસ્ટેન્સ કરશે. પછી નાનો પુલબેક આવશે ફ્રેન્ડ્સ. કેટલો? 22,000 લગીનો. જેવા પુલબેકની અંદર ક્રોસ થઈ 22,000 નો પુલબેક જે આવશે આવડા. રેડી ફ્રેન્ડ્સ? અહીંયા સસ્ટેન્સ કરશે એટલે સીધો ફર્સ્ટ ટાર્ગેટ આપણો બનશે 22,131. પછી નીચે ડીપ મારશે 22,224 બીજો ટાર્ગેટ. ત્રીજો ટાર્ગેટ 22,308 અને ચોથો ટાર્ગેટ 22,370 ને 40 પૈસા વાળો. ઉપરની રેન્જ આ રીતે બનશે ફ્રેન્ડ્સ. ઉપરની ટ્રેડની મોમેન્ટ્સ આપણને કેટલી પોઈન્ટ છે? બસ 400 પોઈન્ટ, 313 પોઈન્ટની મોમેન્ટ મળશે ઉપરની સાઈડ. ઘણી આ લેવલ માર્ક કરી લ્યો. બીજું નીચું 80% માર્કેટ આની ઉપરથી રિજેક્શન મારી દે. 80% ડાયરેક્ટ ઉપર અહીં ગઈ તો એને આ ઝોન એને પેન્ડિંગ રાખ્યું છે 21,950 21,931 વાળું. આ ઝોન છે ને એના માટે પેન્ડિંગ છે માર્કેટ માટે સોમવાર માટેનું લેવલ. અહીંથી નાના પુલબેક મળ્યો, અહીંથી ડબલ્યુ પેટર્ન બની ફ્રેન્ડ ડબલ. પેલી વાર લો તોડી, બીજો લો ન તોડવી જોઈએ. ડબલ્યુ પેટર્ન અહીંથી બની, અહીંની નેકલાઇન છે. આ નેકલાઇન વટી ગઈ એટલે આની ઉપર સસ્ટેન્સ કરવા માંડે ને કેની ઉપર? 22,000 ઉપર. 22,000 ના લેવલ ઉપર સસ્ટેન્સ કરવા મળે ને ફ્રેન્ડ એટલે સીધો ટાર્ગેટ આપણો આગળની લેવાનો રહે 22,224. આ નહીં, આને રિસ્પેક્ટ નહીં આપે. પછી 22,131 ને રિસ્પેક્ટ નહીં આપે. ફર્સ્ટ ટાર્ગેટ આ અને આને રિસ્પેક્ટ નહીં આપે 22,308 ને સીધા અહીં વેદા. ઉપરની સાઈડ આ, નીચેની સાઈડ આ. રેડી ફ્રેન્ડ્સ? આ રીતની સોમવારમાં ડીલ છે ફ્રેન્ડ્સ. અને બીજા નંબરમાં એવું હોતું ને બની શકે અહીંયા આવી અહીંથી આમ રિવર્સ થઈ શકે ફ્રેન્ડ્સ. અહીં સપોર્ટ લઈને પછી સપોર્ટનું કામ કરીશું. જેવો સપોર્ટ લીધો તો બીજો ટાર્ગેટ 22,308. અહીંયા પાછો સપોર્ટ લીધો, ત્રીજો ટાર્ગેટ 22,370. ઉપરનું આ રીતે બની શકે ફ્રેન્ડ્સ. બાકી નીચે તો આવવાની છે કન્ફર્મ છે એકવાર. રેડી? નીચે તો એકવાર માર્કેટને આવવું જ પડશે કેમ કે બધાને પુટ હોલ્ડ કરાવ્યા છે. આશ્વાસન દેવા માટે, ફોલો કરવા માટે નીચે આવવાનું છે. અહીંથી રિજેક્શન મારવાનું છે સોમવાર.